ડિંડોલી વિસ્તારમાં મોબાઈલ સ્નેચિંગની ઘટનામાં એક યુવકની ચપ્પુના ઘા ઝીકી નિર્મમ હત્યા કરવામાં આવી હતી। ત્યારે યુવકના પરિવારજનો અને સ્થાનિકોએ સાથે મળી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે લઈ જવાનો ઇનકાર કરતા પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું, જેમાં પથ્થરમારા દરમિયાન એક પોલીસકર્મીને ઈજા પહોંચી હતી। સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં મોબાઈલ લૂંટના એક કિસ્સામાં પ્રતિકાર કરનાર 19 વર્ષીય યુવાનની ચપ્પુના ઘા ઝીંકીને નિર્મમ હત્યા કરવામાં આવી છે। આ ગંભીર ઘટના બાદ ડિંડોલી વિસ્તારમાં લોકોમાં રોષનો માહોલ સર્જાયો હતો, જ્યાં રોષે ભરાયેલા પરિવારજનો અને સ્થાનિક લોકોએ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લઈ જવાનો ઇનકાર કરી પોલીસનો વિરોધ કર્યો હતો, જેના કારણે પરિસ્થિતિ તંગ બની હતી। મૃતક યુવાનની ઓળખ દિલીપ સુનિલ જમાદાર તરીકે થઈ છે, જે નવાગામ ડિંડોલી ખાતેની શ્રીનાથનગર સોસાયટીમાં રહેતો હતો અને ઉધના રોડ નંબર 6 પર આવેલા જરીના કારખાનામાં નોકરી કરતો હતો। તેનું મૂળ વતન બિહારના નાલંદા જિલ્લાનું મહેતામા ગામ છે અને તે હાલ સુરતમાં પોતાના માસાના ઘરે રહેતો હતો, જ્યારે તેના માતા પિતા હૈદરાબાદમાં મજૂરી કરે છે। 17 ઓક્ટોબરના રોજ દિલીપ રોજની જેમ નોકરી પરથી પરત ફરતી વખતે રેલવે પટરી નજીકથી પસાર થઈ પોતાના ઘરે જઈ રહ્યો હતો। આ દરમિયાન કેટલાક અજાણ્યા શખ્સોએ તેને રોકી તેના મોબાઈલની લૂંટ કરવાનો પ્રયાસ કર્યો હતો। દિલીપે આ લૂંટનો પ્રતિકાર કરતા હુમલાખોરોએ તેના પર ચપ્પુના જીવલેણ ઘા ઝીકી દીધા હતા, જેને કારણે તેનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું। ઘટનાની જાણ થતાં જ મૃતક દિલીપના પરિવારજનો અને મોટી સંખ્યામાં સ્થાનિક લોકોમાં ભારે રોષ ફેલાયો હતો। હત્યાની ઘટનાથી ઉશ્કેરાયેલા લોકોએ ન્યાયની માંગ સાથે મૃતદેહને તાત્કાલિક પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ લઈ જવાનો ઇનકાર કર્યો હતો। પરિસ્થિતિ એટલી તંગ બની ગઈ હતી કે લોકોએ પોલીસ સાથે ઉગ્ર વ્યવહાર શરૂ કર્યો હતો। તંગદિલી ભર્યા માહોલ વચ્ચે ભીડમાંથી કોઈ પથ્થરમારો કરતા એક પોલીસ કર્મીના માથામાં ઈજા થઈ હતી। પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ થતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી। સ્થિતિ વણસતી જોઈ સુરત પોલીસના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા। ડીસીપી રાજેશ પરમાર અને એસીપી દીપ વકીલે રોષે ભરાયેલા પરિવારજનો અને લોકોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો। લાંબી સમજાવટ અને કડક કાર્યવાહીના આશ્વાસન બાદ આખરે પરિવારજનો મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ લઈ જવા માટે તૈયાર થયા હતા અને ત્યારબાદ જ મૃતદેહને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। હાલ ડિંડોલી પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી હત્યા કરનાર અજાણ્યા આરોપીઓને ઝડપી પાડવા જુદી જુદી ટીમો બનાવી તપાસ શરૂ કરી છે। आज शाम को 6:30-7 बजे यहाँ रेलवे पटरी पे एक हत्या का बनाव हुआ है। मरने वाले को चाकू मारा गया है। इन लोगों का कहना है कि यहाँ पे अवारनवार ऐसे बनाव बनते हैं, तो यहाँ पे पेट्रोलिंग रखो और यहाँ पे लुक्के तत्व जो इधर ये जो काम करते हैं उनके खिलाफ सख्त से सख्त कार्यवाही करो। इन लोगों का कहना ये है कि हम यहाँ इसके खिलाफ आवाज़ उठा रहे हैं तो हमारी जान को भी खतरा है, तो इन लोगों को मैं श्योरिटी देना चाहता हूँ कि आपकी जान का खतरा कोई नहीं है, आपके लिए हम जिम्मेदार हैं। आपको कोई भी तकलीफ होगी कि उसके लिए हम जवाबदार हैं। लॉ एंड ऑर्डर का पूरा पालन होगा, आपको डरने की ज़रूरत कोई नहीं है। आपको अगर कुछ दिन में, अभी टाइम तो देना पड़ेगा, 8-10 दिवस में अगर आपको यहाँ पे कोई सुधार नहीं दिखता है तो आप फिर से रजूआत कर सकते हो। आपको रजूआत करने के लिए कोई मना नहीं है। आप हमारा सहयोग करें, हम आपका सहयोग करेंगे और जिसने भी ये काम किया है उसको पकड़ के हम सख्त से सख्त सज़ा करेंगे। वो कभी नहीं छूटे, ऐसा हम एविडेंस इकट्ठा करेंगे और जल्द से जल्द उनके खिलाफ चार्जशीट भी करेंगे और सब ये आरोपी है उसको फांसी की सज़ा हो, इस तरह का हम इन्वेस्टिगेशन करेंगे। रवि मरने वाला कौन है आपका? मेरा भाई चचेरा। क्या घटना बना पूरा? सर वो जा रहा था, कोई मोबाइल छीनने के चक्कर में चाकू पेल दिया। ऐसा यही सब बराबर इधर होता ही रहता है। आज मेरा भाई गया और कोई भी जाएगा। मरने वाला कितने साल का है, क्या नाम है उसका? दिलीप कुमार नाम है। कितने साल का है? वही 18-19 साल का है। कहाँ से सूरत में रहता है? सर ये अभी अभी किया है, 1-2 महीना हो भी किया है। क्या काम करता है और सर जड़ी गाँव कौन सा है? मेहतरामा गांव है, नालंदा बिहार। यहाँ पे क्या काम करता है? सर जड़ी चलाता है। सर अभी अभी किया है, अभी सीख ही रहा मतलब। और मारा कौन सर उसको? लुके लोग मार दें सर, ये वो पकड़ाना चाहिए, जो भी मारा वो पकड़ाना चाहिए। किसके लिए मारा?
सर वो यहाँ पे ये होता है सर, मोबाइल छीन लेता है, पैसा छीन लेता, आदमी चलता फिरता रहता, उसको चाकू मार लेता, पैसा ले लेता, छीन के चला जाता, मोबाइल ले लेता है। अभी क्या चाहते हो? यहाँ पे ऐसा सर वो पकड़ाना चाहिए, जो भी मारा वो पकड़ाना चाहिए, इंसाफ चाहिए, ऐसे थोड़ी रहेगा सर। आज वो गया कल और कोई जाता है सर, यहाँ पे कुछ नहीं होता सर, यहाँ पे जो भी मामला होता है पैसा लेके दबाया जाता है और कुछ नहीं होता सर। यहाँ पे ऐसा नहीं है, वहाँ कितना दूर से आदमी आते हैं, यहाँ पे क्या करने के लिए आते हैं, काम करने के लिए आते हैं, और मरने के लिए नहीं आते, हम लोग मरने के लिए नहीं आए सर। ये जो भाई है कितने भाई बहन है और कितने साल से यहाँ पे रहते हैं? कितने भाई बहन है, कौन कौन यहाँ पे रहते हैं? यहाँ पे हम मतलब चचेरा भाई, वो चचेरा भाई हमें 2-4 आदमी रहते हैं सर।